નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ગુજરાતમાં ચોમાસાનો બીજો તબક્કો હવે શરૂ થવાના આરે છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની ગતિ ધીમી પડતા ગરમી અને ઉકળાટમાં વધારો નોંધાયો હતો. પરંતુ હવે હવામાન વિભાગે આગામી દિવસો માટે રાહતના સંકેત આપ્યા છે. વિભાગના જણાવ્યા મુજબ હાલમાં રાજ્ય પર 4 મહત્વપૂર્ણ હવામાનની સિસ્ટમો એક સાથે અસર કરી રહી છે, જેમાં લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય બન્યા છે. આ ચારેય સિસ્ટમોની સંયુક્ત અસરના કારણે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ, તેજ પવન અને ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. હવામાન વિભાગે ખાસ કરીને 16 જુલાઈ એટલે કે આજે અમદાવાદમાં યોજાનારી જગન્નાથજીની રથયાત્રા દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ, ગાજવીજ અને વરસાદની સંભાવના દર્શાવી છે. તો બીજી તરફ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે, જ્યારે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદી ગતિવિધિમાં વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્ર દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આપ કયા જિલ્લાથી છો અને ત્યાં શું વાતાવરણ છે, અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.